મોર્નિંગ ફ્રેન્ડ્સ. પરીક્ષાની અંદર આપણને પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે. 9મા ધોરણમાં આપણે શીખ્યા છે કે કોઈ ચિત્ર આપણને આપેલું હોય અને એ ચિત્ર ઉપરથી આપણે વાક્ય લખવાના હોય છે, બરાબર ફ્રેન્ડ્સ? અને એના માર્ક્સ કેટલા છે? 5. એટલે આપણા વાક્ય ઓછામાં ઓછા 10 હોવા જોઈએ. અને ફ્રેન્ડ્સ, પિક્ચર ડિસ્ક્રિપ્શન એ ખૂબ જ સરળ છે, ખૂબ જ સહેલું છે કે જે ચિત્ર આપણે જોઈએ છે એ ચિત્રનું જ આપણે શું કરવાનું હોય છે? વર્ણન કરવાનું હોય છે. ખ્યાલ આવે છે અહીંયા ફ્રેન્ડ્સ? કે જે ચિત્ર તમને આપ્યું હોય એ ચિત્રના વિશે આપણે લખવાનું હોય છે. એટલે મોટે ભાગે વર્તમાન કાળમાં જ આપણે લખવાનું હોય છે, જે દેખાય છે એ વર્ણવાનું. તો ફ્રેન્ડ્સ, આપણે શરૂઆત કરીએ અહીંયા પિક્ચર ડિસ્ક્રિપ્શનની. તો અહીંયા ચિત્ર શાનું દેખાય છે તમને? તો દરિયા કિનારો છે ને. ચલો, આપણે શું દેખાય છે પહેલાં તો તે જોઈએ. દરિયા કિનારો દેખાય છે, આકાશમાં વાદળો છે, ઘણા બધા માણસો, પુરુષો છે, ઘણા બધા બાળકો છે, કિલ્લો બનાવે છે, બોટ છે, રમે છે, ચાલે છે, બરાબર? એટલે ઘણા બધા વાક્યો આપણે અહીંયા બનાવી શકીએ. તો પહેલાં તો ચિત્ર શાના વિશે છે તે લખવાનું છે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ શોર. શું વાક્ય બનશે? કે આ દરિયા કિનારાનું દ્રશ્ય છે. PICT, મારી પિક્ચરની સ્પેલિંગ ખોટી થઈ ગઈ. PICTURE. ધીસ ઇઝ, સ્પેલિંગ ખોટી નહીં થઈ પણ લખવામાં પેલું PICTURE. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ શોર. કે આ દરિયા કિનારાનું દ્રશ્ય છે. તો આપણે શું દેખાય છે ફ્રેન્ડ્સ? અહીંયા ધેર ઇઝ મૂકશો તો બી ચાલશે. ધેર આર ઘણા બધા હોય તો ધેર આર, અને એક વચ્ચે હોય તો ધેર ઇઝ, એવું મૂકીને તમારે વસ્તુ લખી દો તો પણ ચાલશે. તો ધેર આર, THERE, મેની પીપલ હિયર. કે અહીંયા ઘણા બધા માણસો છે, અથવા તો ઓન ધ શોર. હવે આપણે શરૂઆત કરીએ અહીંયાથી, બરાબર? તો એક છોકરો શું કરી રહ્યો છે? કિલ્લો બનાવી રહ્યો છે. તો બનાવવાની ક્રિયા ચાલુ છે ને. તો બોય ઇઝ મેકિંગ, MAKING, અ કેશલ એટલે કિલ્લો અથવા ફોર્ટ ઓફ સેન્ડ. અ બોય ઇઝ મેકિંગ, MAKING, અ કેશલ ઓફ સેન્ડ, SAND, રેતીનો કિલ્લો બનાવી રહી છે. ચાલો, છોકરી શું કરે છે? બાલદી લઈને આવી રહી છે. અ ગર્લ ઇઝ carrying, CARYING, carrying sand, SAND. શું વાક્ય બનશે? આપણે એવું બનાવ્યું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ seashore, there are many people, a boy is making a castle of sand. હવે છોકરી વિશે. અ ગર્લ ઇઝ carrying sand in a bucket. BUCKET, a bucket. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ, અહીંયા એના કપડા વિશે બી તમે લખી શકો, બરાબર? કે ગર્લ હેઝ worn a nice frock, the boy has worn shorts and T-shirts, બરાબર? શું લખી શકો? A girl has worn a nice frock and the boy has
worn shorts and t-shirt. થઈ ગયું. A girl has worn nice frock and the boy has worn shorts and t-shirts. આગળ જોઈએ. હવે બાજુમાં જોઈએ તો બે છોકરી અને એક છોકરો શું રમી રહ્યા છે? વોલીબોલ. તો 2 girls and a boy are playing વોલીબોલ. કે બે છોકરી અને એક છોકરો શું રમી રહ્યો છે? વોલીબોલ રમી રહ્યો છે. બરાબર. ત્યાર પછી શું દેખાઈ રહ્યું છે? આપણે બોટ દેખાઈ રહી છે. અ બોટ અથવા તો ધેર ઇઝ લખી દો. ધેર ઇઝ અ બોટ ઇન ધ સી. કે દરિયામાં શું છે? બોટ છે. પછી એક માણસ અને એક છોકરો દરિયામાં ભીંજાઈ રહ્યો છે. અ મેન એન્ડ અ લિટલ બોય are standing in the sea, in the water of a sea, in water of the नहीं लगता, in water of sea. એક માણસ અને એક છોકરો દરિયાના પાણીમાં ઊભા છે. બરાબર છે. હવે આપણે જોઈએ આકાશમાં. આકાશમાં શું દેખાઈ રહ્યું છે? પક્ષીઓ. The birds are flying in the sky. The birds are અથવા તો some birds are flying in the sky. કે કેટલાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. પછી વાદળો દેખાઈ રહ્યા છે આપણે. કાળા વાદળો દેખાય છે ને. We can see some black clouds in the sky. કે આપણે આકાશમાં કાળા વાદળો જોઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ચિત્રનું વર્ણન કરવાનું રહે છે. ખ્યાલ આવે છે અહીંયા? અને આ નોટમાં લખવાનું રહેશે. આગળ જોઈએ. હવે ફ્રેન્ડ્સ, આ જે ચિત્ર છે તમને શાનું દેખાય છે? આ ચિત્ર જુઓ બરાબર. તો હોસ્પિટલનું દેખાય છે ને. અહીંયા જો પેલી નર્સ છે બધી ઊભેલી, પછી અહીંયા પેશન્ટ્સ બેઠેલા છે, અહીંયા બે આવે છે સ્ટ્રેચર જેવું દેખાય છે, પેલો માણસ પકડીને લાવે છે, અહીંયા સિસ્ટર છે. બરાબર. એટલે ચિત્ર શાનું છે? હોસ્પિટલનું છે. તો ધીસ ઇઝ a picture of a hospital. કે આ શાનું ચિત્ર છે? હોસ્પિટલનું ચિત્ર છે. બરાબર. પહેલું વાક્ય લખ્યું. હવે અહીંયા આપણે લખી શકીએ ઘણા બધા માણસો છે. બરાબર. There are many people in the hospital. There are many people in the hospital અથવા તો here. હવે ફ્રેન્ડ્સ, અહીંયા એક ટીના કરીને નામ આપ્યું છે. બરાબર. નામ દેખાય છે તમને? તો આપણે શું લખીશું? ટીના ઇઝ એ ઊભેલી છે. સ્ટેન્ડિંગ. ટીના ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ reception window. RECEPTION. reception window. ટીના ઇઝ સ્ટેન્ડિંગ એ ઊભી છે ક્યાં? રિસેપ્શનની વિન્ડો પાસે.
હવે ફ્રેન્ડ્સ ટીના શું કરે છે, જુઓ તમે, ટીના શું કરે છે, તેનો હાથ માથા ઉપર છે, મતલબ એનું માથું દુખે છે. તો ટીના ઇઝ complaining about headache. HEADACHE. Tina is complaining about headache. ચલો આગળ. હવે ફ્રેન્ડ્સ એક માણસ ને એનો દીકરો આવી રહ્યા છે, બરાબર. The one boy is coming with his father. One boy is coming with his father. પછી one man is sitting in a chair holding his bag. One man is sitting in a chair. એક માણસ ખુરશીમાં બેઠો છે. holding his bag. એની પીઠ પકડીને, બરાબર. One boy is sitting. બીજો એક છોકરો જો એના ફાધરની ખોળામાં બેઠો છે ને. One boy is sitting in a lap of his father. One boy is sitting. ફ્રેન્ડ્સ તમને જે દેખાય એ તમારે લખવાનું છે. In a lap એટલે ખોળો, of his father. એક છોકરો એના પપ્પાના ખોળામાં બેઠેલો છે. પછી વન લેડી ઇઝ, આ જો અહીંયા, વન લેડી ઇઝ trying to stop her child from crying. એક લેડી એના બાળકને શું કરે છે, રડતું ચૂપ રાખી રહી છે, બરાબર. પછી અહીંયા વન નર્સ ઇઝ ટોકિંગ વિથ અ ડૉક્ટર. એક નર્સ ડૉક્ટર જોડે શું કરી રહી છે, વાત કરી રહી છે. ખ્યાલ આવે છે અહીંયા ફ્રેન્ડ્સ? પછી આ માણસ એનું પેટ પકડેલું છે. વન મેન ઇઝ હોલ્ડિંગ હિઝ સ્ટમક. એક માણસે એનું પેટ પકડ્યું છે. હી હેઝ સ્ટમક એચ. એને શું હશે, પેટનો દુખાવો હશે.
પછી ફ્રેન્ડ્સ અહીંયા તમે જુઓ, ધેર ઇઝ અ વોલ, ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. દિવાલ ઉપર શું છે? ઘડિયાળ છે. બરાબર ફ્રેન્ડ્સ, આ સિવાય તમે ઘણા બધા વાક્યો બનાવી શકો એમ છો. આગળ જોઈએ ફ્રેન્ડ્સ, આ ચિત્રમાં શું દેખાય છે? તો સવારનો નાસ્તો આખું ફેમિલી લઈ રહ્યું છે એવું દેખાય છે ને. આખું ફેમિલી બેઠું છે અને એ લોકો શું કરી રહ્યું છે? સવારનો નાસ્તો સાથે લઈ રહ્યા છે. બધાના નામ પણ આપણને આપેલા છે અને બગીચાનું દ્રશ્ય છે. તો ધીસ ઇઝ, કયો બગીચો? ઘરનો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ હોમ ગાર્ડન, કે ઘરના બગીચાનું ચિત્ર છે. હવે આપણે બધાને નામ આપેલા છે ફ્રેન્ડ્સ, એટલે આપણે તેના પરથી લખી દેવાનું. તો પહેલાં મિસ્ટર ગ્રીન લઈએ. તો મિસ્ટર ગ્રીન ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. મિસ્ટર ગ્રીન શું કરી રહ્યા છે? ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. ચાલો, પછી એની બાજુમાં કોણ છે? સિમોન. બરાબર છે. તો સિમોન શું કરે છે? રમે છે. સિમોન ઇઝ, અથવા તો સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ. સિમોન ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ. ચાલો, હવે એની બાજુમાં બે છોકરીઓ છે, બરાબર ને. તો તે લોકો ઢીંગલી છે એમના હાથમાં. 2 girls are playing with dolls. 2 છોકરીઓ ઢીંગલી સાથે રમી રહી છે, બરાબર. ચાલો, ત્યાર પછી માઇક એ શું કરે છે? માઇક એ વિન્ડો સાફ કરે છે. તો માઇક ઇઝ ક્લીનિંગ, CLEING, ધ વિન્ડો. માઇક બારી સાફ કરી રહ્યો છે, બરાબર છે. ચાલો, મિસિસ ગ્રીન શું કરે છે? તો કંઈ રેડિયો છે એની સામે. એટલે મિસિસ ગ્રીન ઇઝ લિસનિંગ. મિસિસ ગ્રીન ઇઝ લિસનિંગ, LESTENING. મિસિસ ગ્રીન ઇઝ લિસનિંગ, LISTENING. લિસનિંગ અ રેડિયો. એ શું કરે છે? રેડિયો સાંભળી રહી છે, બરાબર. મિસિસ ગ્રીન ઇઝ લિસનિંગ રેડિયો. ગ્રેન્ડમધર ને ગ્રેન્ડફાધર શું કરી રહ્યા છે? ચા પી રહ્યા છે. તો ગ્રેન્ડમધર એન્ડ ગ્રેન્ડફાધર, ગ્રેન્ડમધર and grandmother and grandfather are taking tea. એ શું કરી રહ્યા છે? ચા પી રહ્યા છે. ખ્યાલ આવે છે? ચાલો, હવે આ બાજુ પોલ શું કરી રહ્યો છે? પાણી પાઈ રહ્યો છે છોડું. પોલ ઇઝ વોટરિંગ પ્લાન્ટ્સ. પોલ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. બિલાડી શું કરી રહી છે? ઝાડ પર. ધ કેટ ઇઝ ક્લાઇમ્બિંગ. ચડવું એટલે ક્લાઇમ્બ થાય ને. ધ કેટ ઇઝ ક્લાઇમ્બિંગ ઓન અ ટ્રી. ધ કેટ ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી. પક્ષીઓ શું કરે છે? માળામાં બેઠા છે. ધ બર્ડ્સ આર સિટિંગ, SITTING, ઇન નેસ્ટ. પક્ષીઓ માળામાં બેઠા છે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? આગળ હવે આ બાજુ બતક રહી ગયા. એ લોકો શું કરે છે? પાણીમાં તરી રહ્યા છે. ધ ડક્સ આર
સ્વિમિંગ. ધ ડક્સ આર સ્વિમિંગ, કે બતકો શું કરી રહ્યા છે? પાણીમાં તરી રહ્યા છે. ધ ડક્સ આર સ્વિમિંગ. ઇટ ઇઝ અ નાઇસ પિક્ચર. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? તો આ રીતે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું રહેશે. તમારે આ નોટમાં લખવાનું છે અને જાતે વાક્યો વિડીયો જોવાનો અને પિક્ચર પરથી જાતે વાક્ય બનાવવાની કોશિશ કરજો. મેં જે બનાવ્યા છે તો છે જ, પણ એ સિવાય તમે પણ જાતે કોશિશ કરજો.